નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। સાણંદના એ ડરણ ગામમાં ઊભી છું, જ્યાં ખેડૂતો જે છે પાઇપલાઇન મુદ્દે કેટલાય દિવસથી વિરોધમાં આંદોલન કરી રહ્યા છે। પણ તાનાશાહી તો જુઓ, આજે અહીંના જે ગામ છે, 4 ગામો જે જ્યાંથી આ પાઇપલાઇન પસાર થવાની છે પ્રભાવિત છે, 4 ગામોની વીજ લાઇન કાપી નાખવામાં આવી છે। શું કહેશો પિન્ટુભાઈ? આ ભાજપના ભૂંડ ભક્તો અને ખાસ કરીને અમિત ટકાળાને હું કહીશ કે આ એના બાપનું ગામ નહીં। અમે 9 દિવસથી આ આંદોલન કર્યા છીએ। આ એમના માતાની સમાન આ માતાઓ બહેનો આ ખરા તાપની અંદર આંદોલન કરી રહી છે। ત્યારે જે જગ્યાએથી અમારે લાઇટ આવે છે, જે કંપનીની ગોપાલ મમરા મહિલ, એમને એવું કહેવામાં આવ્યું કે તારે આંદોલનની અંદર જો લાઇટ આલવી હોય તો હવે પછી તારું લાઇટ કટિંગ કરી નાખ્યું। એટલે ના છૂટકે આજે અમારે જનરેટર થકી અમારે માઇકનો ઇસ્તેમાલ કરવો પડ્યો। આ લુખ્ખી આ ભાજપના ભૂંડ ભક્તોની આ તાનાશાહી છે। આ અમિત શાહનો વિસ્તાર છે, જે કેન્દ્રીય ગૃહમંત્રી છે, એના કારણે આટલી બધી તાનાશાહી આ અમિત શાહના વિસ્તારમાં કરવામાં આવી રહી છે બેન। એટલે આજે અમે સવારથી આ જનરેટરની વ્યવસ્થા કરી છે। ખરા તાપની અંદર અમારી તો ખરેખર આ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, ખેડૂતને જગતનો તાત ને જગતનો બાપ કહેવામાં આવે છે, અન્નદાતા કહેવામાં આવે છે। ત્યારે આ લુખ્ખી સરકાર દ્વારા આ ખેડૂતોને વીજળીની લાઈન પણ આપવામાં નથી આવતી, લાઈન પણ કાપવામાં આવે છે બેન। કેટલા ગામોની? બેન અમે વાત કરીએ તો અત્યારે આની જ સમસ્યા છે। અને 2 દિવસ અગાઉ જ્યારે અમે આંદોલન ઉપર બેઠા, ડરણ ગામના અંદર એક હામટી 40 ગાડીઓ વીજ ચેકિંગ માટે આવી। રાત્રે તમામ ખેડૂતોના, તમામ ગામના રહીશોના મીટરના વાયરના બધું કાપી ગયા જીવીસીએલ વાળા। એટલે ખરેખર આ સરકારની તાનાશાહી કહેવાય, આ સરકારની ગેરવર્તન કહેવાય કે અત્યારે ખેડૂતોને એટલી હદ સુધી હેરાન કરવામાં આવે છે કે ના કોઈ એની સીમા છે। 40 ગાડીઓ સાથે જેમ આ ખેડૂતો જેમ પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદી હોય ને એ રીતનો વ્યવહાર આ સરકાર દ્વારા આ ખેડૂતો ઉપર ગુજારવામાં આવી રહ્યો છે બેન। જી શૈલેષભાઈ, શું કહેશો? અત્યારે તમારો આ વિસ્તાર છે, શું સ્થિતિ છે આંદોલન? અમારે આજે આંદોલનનો 9મો દિવસ છે ને આજે અમારી આ સરકાર દ્વારા જે અમારી લાઇટ આવતી હતી, લાઇટ પણ કાપી નાખી છે। અને ડરણ ગામની અંદર અને ઢેઢા વાસણા ગામની અંદર જે આ પીડિત ગામો છે તેની અંદર વીજ ચેકિંગ વાળા મોકલી અને આ લોકોને હેરાન કરી। કારણ કે આ લોકો હેરાન એટલા માટે કરે છે કે આ આંદોલન તૂટી જાય, પણ એ લોકો જેટલા અમને હેરાન કરશે એટલી અમારી ડબલ તાકાત વધશે। એ સરકાર માની ન લે કે અમે હારી જવાના છીએ, તમે જેટલા અમને પરેશાન કરશો એટલા અમે મજબૂત થવાના છીએ। અને અમે તાત્કાલિક ધોરણે જનરેટર બોલાવી ભાડે મંગાવી અને અમે આજે જનરેટરનો ઉપયોગ કરી રહ્યો છે। કદાચ જો આ સરકાર અમારો મંડપ પણ જો ઉખાડી નાખશે તો પણ અમારે તડકે અહીં બેસવાનું થાય તો અમારી તડકે અહીં બેસવાની અમારી પૂરેપૂરી તૈયારી છે। એ સરકાર એમ ના માને કે અમે હારી જવાના છીએ, અમે હારવા વાળામાંથી માણસો નથી, અમે જીતવા વાળામાંથી માણસો છીએ। આજ સુધી અમને માણસો મળ્યા છે, પણ આ જે નરકાંઠો અમારો ગણાય, નરકાંઠા જેવા માણસો નહીં મળ્યા। તમને આજે અમે જીતાડ્યા છે, અમારા નરકાંઠાના માણસો તમને જીતાડ્યા છે, ત્યારે આજે તમે ભારત દેશના ગૃહમંત્રી છો। બાકી જો તમને આજે અમે ધક્કો મારી દીધો હોત તો આજે તમે કશું ના હો તમારી આગળ। આજે અમે તમને મોટા બનાવ્યા ત્યારે આજે અમે તમે અમારી સામે પડી રહ્યા છો। બીજું કે માનો કે અહીં કોઈ નિર્ણય ન આવે તો આગળની શું તૈયારી છે હવે? અમારી રણનીતિ પૂરેપૂરી રહેવાની છે। અમારી રણનીતિ એ રહેશે કે અમે છેલ્લા 6 મહિનાની પણ 12 મહિનાની તૈયારી સાથે અહીંયા ટ્રેક્ટર રેલી અમે કાઢવાના છીએ। અને જો જરૂર પડે તો અમારે હાઈવે અહીંથી વધારે દૂર થતો નથી, ખાલી 3 કિલોમીટરના અંદર અમારો હાઈવે થાય છે। અમે અહીંયા અમારા 70 ગામના જે મહિલા મંડળો છે તેમને બોલાવી અને અમારે જો હાઈવે જામ કરવાનો થશે ને તો પણ અમારી પૂરેપૂરી તૈયારી છે। કારણ કે જો 5 વાગે અમે ખાલી એકવાર અમે જો હાઈવે જામ કરીએ ને તો આ હાઈવે અમારો જામ છેક સરખેજ પહોંચી જાય અને આમ છેક બગોદરા વટી જાય એટલી તાકાત છે અમારામાં। કારણ કે અમે આ લોકોએ પરચો અમે દેખાડી ચૂકેલા છીએ અગાઉ 2008ની અંદર કે આ કોરી સમાજ, આ અમારો ખેડૂત સમાજ અને આ નરકાંઠો સમાજ શું છે એમને ખબર જ છે। એટલા માટે તો અમારી ઉપર લાઠીચાર્જ નથી કરતા। જે દિવસે જો અમારી મહિલાઓ ઉપર કે અમારા ભાઈઓ ઉપર જે દિવસે લાઠીચાર્જ કરશે તો એમને આ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે, કારણ એમને પણ ખબર છે કે આ વિસ્તાર શું છે। બીજું કે કેટલા દિવસ રાહ જોવી છે જવાબની? અમે હવે વધારે નહીં, 2 થી 4 દિવસ અમે રાહ જોવાના છીએ। જો નિર્ણય નહીં આવે તો અમારે આગળની રણનીતિ અમે જે તૈયાર કરીને મૂકી છે અમે એ રણનીતિ મુજબ અમે ચાલવાના છીએ। શૈલેષભાઈ અને પિન્ટુભાઈ આજે દરણ ગામનું આંદોલન છે એની આગેવાની લઈને બેઠા છે। અને એટલું જ નહીં, એટલા દિવસથી
8-9 દિવસથી સતત અહીંયા હાજરી આપે છે. ખેડૂત એટલી મોટી સંખ્યામાં બહેનો હાજર છે. આ બધાયને સમર્થન આપી રહ્યા છે. આજે ઈશુદાન ગઢવી પણ આ ખેડૂત આંદોલનની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે બ્રિજરાજ સોલંકી પણ આવ્યા હતા. અનેક રાજકીય આગેવાનો પણ આ આંદોલનની મુલાકાત લઈ રહ્યા છે. હરજી બાપા કરીને અહીંના સ્થાનિક આગેવાન છે કે જે આ બધા જ આંદોલનને ટેકો પૂરી રહ્યા છે, એમને સાથ સહકાર આપે છે. ખર્ચો જે કંઈ થાય છે એ એણે ત્યાં સુધી હાકલ કરીને કીધું છે કદાચ આંદોલન 3 વર્ષ ચાલે તો હું ખર્ચો બધો દેવા તૈયાર બેઠો છું. એટલે એ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, સાણંદ દરેણથી.